આ વિજ્ઞાન એ લેબ સુધી હતું, એ લેબ ટુ લેન્ડ એ અહીંયા આગળ લાવવા માટેનો આપણે પ્રયત્ન કર્યો છે. કે લેબ મોટા શહેરોમાં નહીં, મોટા વિદેશની અંદર નહીં, આપણી ધરતી ઉપર ગામડાની અંદર, એ ગામડાની અંદર આ લેબ હોય અને લેબમાંથી ભૂમિ મિત્રોના માધ્યમથી આપણે લેન્ડ સુધી પહોંચાડવાનું કામ થાય. સહજતાથી, સરળતાથી લેબ ટુ લેન્ડ ડાયરેક્ટ એનું અમલીકરણ કરવાનું કામ આપણે સહજતાથી કરી શકશું. અને હજુ પણ ઈશા ફાઉન્ડેશનની સાથે જોડાયેલા જે સાયન્ટિસ્ટો છે, યુનિવર્સિટીઓ, આપણી દાંતીવાડા યુનિવર્સિટી છે, આપણી આણંદ યુનિવર્સિટી છે, આપણે ઈસરોની અંદર, ઈસરોએ પણ આપણે જાહેરમાં આભાર માનું છું કે કાર્બન, ઓર્ગેનિક કાર્બન ફૂટપ્રિન્ટ માટેની જે આપણે વસ્તુ જે જોતું હતું એ બધા ડોક્યુમેન્ટ એ લોકોએ આપણને સરળતાથી કરી આપ્યા. મને રસ્તામાં આવતા કીધું કે ત્યાંથી ઈસરોમાંથી નીકળ્યા હતા, રસ્તામાં આવતા એમને ગાડી, વરસાદ વધારે હતો એટલે ત્યાંથી નથી પહોંચી શક્યા, પરંતુ આજે જાહેરમાંથી ઈસરોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે જો આ સહયોગ ના આપ્યો હોત તો આપણે ડેટા આ પ્રમાણના ઠીક ન કરી શકો. બધાએ ભેગા મળીને, ખેડૂત, સહકારી સંસ્થા, વૈજ્ઞાનિકો, ઈશા ફાઉન્ડેશન, આપણી યુનિવર્સિટીઓ, બધા ભેગું કરીને આ જ્ઞાનનું અમલીકરણ નીચે સુધી પહોંચે અને સહજ સરળ ભાષામાં ખેડૂતો સમજી શકે તેવી ભાષામાં આ બધું વૈજ્ઞાનિકોનું જ્ઞાન એ આપણે નીચે સુધી પહોંચાડવું છે, જેથી કરીને ખેડૂતોનું જીવન પણ બદલાઈ જાય અને આવનારા ભવિષ્યની અંદર અનાજ વગર દુનિયાએ ભૂખ્યું ના મરવું પડે. આ બહુ મોટું કામ છે અને રોગના કારણે કરીને કોઈ મૃત્યુ ના પામે એવી ધરતી આપણે તૈયાર કરવી છે. બસ માટીને આપણે બચાવવાનું કામ સદગુરુએ આપણને એક મંત્ર તરીકે આપ્યું. માટી બચશે તો માનવ પણ બચશે, માટી બચશે તો જીવ સૃષ્ટિ પણ બચશે, માટી બચશે તો જીવંતતા પણ રહેશે અને માટી જો બચશે તો આગળનું ભવિષ્યનું જીવન પણ સમૃદ્ધ બનશે, આપણી આવનાર પેઢીઓ પણ સુખ શાંતિથી જીવી શકશે. તો બધા કામને ભેગા મળી અને આપણે બંને કામ, ત્યાંની લેબ, તેનું પ્રોડક્શન કામ એ 5000 લીટરનું છે. અત્યારે એક પણ અમારી પાસે બોટલ બચતી નથી, બનાસકાંઠાના ખેડૂતો લઈ જાય છે અને એક વખત લઈ ગયા પછી બીજી વખત, ત્રીજી વખત ચારે બાજુથી બધા મંડ્યા છે. એટલે આજે